અમરેલી સરદાર સર્કલથી હરિરામ બાબા ચોક સહિત વિસ્તારોમાં વીજળી બચત જનજાગૃતિ રેલીનું સફળ આયોજન। રાજ્યમાં જનસમુદાયને વીજ સલામતી માટે માહિતી મળે ઉપરાંત સતર્કતા વધારવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે તારીખ 8 ડિસેમ્બરથી તારીખ 13 ડિસેમ્બર 2025 સુધી સલામતી સપ્તાહની ઉજવણી હાથ ધરવામાં આવી છે। આજ રોજ રાજ્યના ઉર્જા કાયદો અને ન્યાય વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ અમરેલી પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા આયોજિત વીજળી બચત જનજાગૃતિ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે અમરેલીના સરદાર સર્કલથી હરિરામ બાબા ચોક સહિતના વિસ્તારોમાં વીજળી બચત જનજાગૃતિ રેલીનું સફળ આયોજન હાથ ધરીને વીજળી બચત અને સતર્કતા મુદ્દે જનજાગૃતિ પ્રસરાવવામાં આવી હતી। સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત તારીખ 8 ડિસેમ્બરના રોજ અકસ્માત નિવારણ માટે નમૂનારૂપ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ દરેક દિવસની થીમ મુજબ અકસ્માત નિવારણ માટે ફીડર પરીક્ષણ અને સમારકામ, વિદ્યાર્થીઓમાં પણ જાગૃતિ વધે તે માટે ચિત્ર નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધા સહિતની પ્રવૃત્તિઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ઉત્સાહભેર વિવિધ શાળાના બાળકોએ ભાગ લીધો હતો। અમરેલી ખાતે સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત વીજળી બચત જનજાગૃતિ રેલીના માધ્યમથી અમરેલીના સ્થાનિક અગ્રણીઓ, પીજીવીસીએલ વર્તુળ કચેરીના ઉચ્ચ અધિકારીઓ, ઇજનેરો, બહોળી સંખ્યામાં કર્મચારીઓએ ભાગ લઈને વીજ વિકાસનો પ્રાણ એની બચત એ જ કલ્યાણ સહિતના સૂત્રોચ્ચાર સાથે જનજાગૃતિ પ્રસરાવી હતી। જયેશ દૈયા, સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર, વર્તુળ કચેરી અમરેલી। આજ રોજ પીજીવીસીએલ દ્વારા 8 થી 13 તારીખ સુધી એક વીક સેફટીનું રેલીનું આયોજન કરવામાં આવેલું હતું। એ અંતર્ગત આજે 13 તારીખે અમે અમરેલીના વિવિધ વિસ્તારોમાં સર્વે કર્મચારીઓ સાથે એક રેલીનું આયોજન કરેલું અને અમને આનંદ છે કે આજે અમારી રેલીનું પ્રસ્થાન અમારા માનનીય ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબના હસ્તે થયેલું છે અને આ મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકો પાવર સેક્ટરમાં જે અન્ય જગ્યાએ જે કંઈ એક્સિડન્ટ થાય છે તો એક્સિડન્ટમાં અવેરનેસ આવે એના માટેના અમે જરૂરી ટેમ્પલેટો, માહિતી એ બધું બધાને પબ્લિશ કરેલ છે। એનો મુખ્ય ઉદ્દેશ હતો કે સેફટીથી બધા ધ્યાન રાખે અને ઓછામાં ઓછા એક્સિડન્ટ થાય પાવર સેક્ટરમાં, એવી અમારી માગણી છે, લાગણી છે। થેન્ક યુ।